સૌ મિત્રો અને પરિવારજનો તથા મંચસ્થ મહાનુભાવો અને બેન મિલી મેજિકના હુલા નામથી ઓળખાતા એવા તમને પણ વંદન. હું ઘણા સમયથી એવું વિચારતો હતો કે મિલીબહેન વિશે મારે 2 શબ્દો કહેવા છે, અને ખાસ મારા વોટ્સએપમાં એમનો જે પ્રોગ્રામ વિશેની માહિતી આવી અને મેં સામેથી એમને કહ્યું મારે તમારા વિશે 2 શબ્દો કહેવા છે મારા ઓડિયન્સની સામે. મિલી મેજિક અને મેજિક શબ્દનો પ્રયોગ કરવા પાછળનું પણ એમને એક સરસ મજાની સત્ય ઘટનાઓના આધારે એમને મેજિક શબ્દનો ઉપયોગ કર્યો છે, જે કેટલાક પરિવારજનો જાણે પણ છે. કોઈ એક સમયે દવાખાનાની ઘટના અને ત્યાં બહેન જેમ કે એમ જ પેશન્ટ એમના પરિવારજન જેમ કે એમ સરસ મજાનું કામ થતું જ જાય, અને ત્યાંથી જ એમને કદાચ હું માનું છું ત્યાં સુધી ત્યાંથી જ એમને સ્વજનો કે તારામાં કંઈક મેજિક છે, અને એમ કરીને મિલી મેજિક તરીકે એમની એમાં એકચ્યુઅલી એવું હતું કે કોમામાં જતા રહેલા વ્યક્તિ સામવેદ હોસ્પિટલની અંદર આજે પણ ડોક્ટરો મને યાદ કરે છે. સામવેદ હોસ્પિટલમાં કોમામાં જતું રહેલું વ્યક્તિ 4 દિવસ સુધી ભાનમાં નથી આવતું, અને ત્યાં સડન હું ગયેલી અને એમના પગ ઉપર ખબર નહીં મારાથી સિતાર વગાડાતી હતી. હું સિતાર વગાડતી હતી એમના પગ ઉપર. હું 20 મિનિટ મેં એમના પગ ઉપર ખાલી એ સિતાર વગાડી કે મસાજ કર્યું, એમને ભાનમાં આવી ગયું. અને એ પછી 3 વખત ડોક્ટરોએ મને આવી રીતે આઈસીયુ ની અંદર જ્યારે કોમામાં વ્યક્તિ જતા રહે ને ત્યારે મને બોલાવે, અને એવી રીતે એ વ્યક્તિ હીલ થઈ જતું હતું. મને ખબર નહોતી કે મારામાં શું છે, અને ત્યાંથી મારું નામ મિલી મેજિક પડ્યું કે હું કંઈક તો મેજિક કરું છું. થેન્ક યુ. ન્યુમરોલોજી સેટ કરી છે. હું એસ્ટ્રોલોજર છું ને એટલા માટે. એટલે ઘણા લોકો એવું કહે છે કે મેજિક નો સ્પેલિંગ ખબર નથી, એટલે મેં કીધું હા મને આટલો જ ખબર છે. અને નરેન્દ્રભાઈએ મને 4 વખત ફોનમાં કીધું હશે, મેસેજ કર્યો હશે કે મારે તમારા વિશે બોલવું છે, કંઈક ને કંઈક મને તમે તમારી ડિટેલ આપો, મારે તો બોલવું જ છે. મેં કીધું સારું ચલો આજે આપું છું. એક સારા એસ્ટ્રોલોજર તરીકે, એક સારા વાસ્તુશાસ્ત્ર વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે ખ્યાતિ પામનાર એવા, એટલું જ નહીં પરિવારની જવાબદારી સાથે જ્યારે આવું એક મોટું આયોજન કરવું અને સતત નિયમિત રીતે આવા આયોજનો કરતા રહેવું એક મોટી પ્રેરણાદાયી વાત કહી શકીએ. કારણ કે આપણે ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ જેન્ટ્સ કે બહેનોની માત્ર ગૃહિણી તરીકેની જવાબદારી સંભાળે, તો એની સાથે સાથે આજે સિંગિંગની જે કંઈ કામ કરી રહ્યા છે એનાથી હું પ્રભાવિત થયો કે ખરેખર બેન કેટલા એનર્જેટિક છે. કથા વાર્તાઓ ક્યારેક મેં એમને યુટ્યુબની ચેનલ પર ઓખારણ પણ વાંચતા મેં સાંભળ્યા છે. શ્રાવણ મહિનામાં પણ શ્રાવણની સોમવારની વાર્તાઓ એ પણ મેં યુટ્યુબની ચેનલ મારફતે સાંભળ્યા છે. એમ એચીવર્સનો પણ ભાઈ શ્રી દિવેશભાઈ શ્રોફ આપને પણ અહીંયા આવવા વિનંતી કરું છું. 1 સેકન્ડ. આપે પણ ઘણું બધું હેલ્પફુલ બની રહ્યા છો. એમ એચીવર્સમાં પણ એના માધ્યમથી અથવા અન્ય યુટ્યુબની ચેનલો મારફતે પણ તેઓ સતત કંઈક ને કંઈક વ્યસ્ત રહ્યા છે. અને હા, એક વાત હું નહીં ભૂલી શકું, એમને કોઈક ફિલ્મમાં પણ હમણાં સારો એવો ના હવે કોઈક સારા મજાને સરસ મજાના મોટા સ્ક્રીન પર તમારી ફિલ્મ આવશે બેન. મેં તમને એકવાર પહેલાં પણ કહ્યું છે, અને કદાચ મારા શબ્દો ખોટા નહીં પડે આ ઓડિયન્સની હાજરીમાં કહું છું. કારણ કે વ્યક્તિને કદાચ એમને જેમ કહ્યું કે મને આ રીતની કોઈ પ્રેરણા થાય છે ને હિલિંગ દ્વારા પેશન્ટને સારું થયું, તો હું પણ એમ કહું છું મને પણ વ્યક્તિને ઓળખવાની કદાચ થોડી ઘણી તો તાકાત હશે, થોડી ઘણી તો એનર્જી કોઈક શક્તિ હશે કે તમને સામેથી કોઈક એવી ક્રિએટિવિટી સમાજની કોઈ પ્રેરણાદાયી
ફિલ્મોમાં ચોક્કસ તમે આવશો એવો મને ચોક્કસ વિશ્વાસ છે. બસ મારે આટલું જ કહેવા માટે ખાસ હું અહીંયા પધાર્યો છું. બીજી વાત એ, કોઈ પણ વ્યક્તિ, તમારામાં પણ જે કોઈ વ્યક્તિ આગળ દિશામાં ગતિ કરતી હોય એને ચોક્કસ 2 શબ્દોથી વધાવશો. કદાચ એવું બને કે આપણને બોલવાની સ્કિલ કદાચ ઓછી હોય તો પણ વાંધો નહીં, પણ કમસે કમ એને રૂબરૂ મળીને ફોનથી કે મેસેજથી તો એને ચોક્કસ વધાવશો, કારણ કે સારા એક સમાજનું નિર્માણ થતું હોય છે એ મારફતે. અસ્તુ, અમારી વાણીને વિરામ આપું છું. બહેન અને ભાઈ નામ ભૂલી ગયા. संजय आपने तो नमस्कार. थैंक यू सो मच नरेंद्र जी, थैंक यू. बहुत ही बढ़िया आपने मिली जी को आशीर्वाद भी अच्छा दिया. हम भी चाहते हैं कि मिली जी बड़े पर्दे पर आए और हम गर्व करें कि हमारी दोस्त है वो वहाँ आगे बढ़ चुके. आइए दोस्तों.